હેલો વિદ્યાર્થીઓ, કેમ છો? શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 2ની અંદર અમુક ઉદાહરણોની ગણતરી કરીએ આજે આપણે. તો ઉદાહરણ નંબર 2.1 શું આપ્યું છે એની અંદર જુઓ. 4 × 10⁻⁻7 કુલમ વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. એટલે કોઈ એક બિંદુવત વિદ્યુતભારથી આર અંતરે આવેલા બિંદુએ સ્થિતિમાન ગણવાનું છે. તો કેવી રીતે ગણીશું? તો વિદ્યુતભારનું મૂલ્ય શું આપ્યું છે? 4 × 10⁻⁻7 કુલમ અને બિંદુનું અંતર વિદ્યુતભારથી કેટલું છે? 9 સેન્ટીમીટર, એટલે 9 × 10⁻² મીટર. તો કોઈ પણ વિદ્યુતભારથી આર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવશે? તો KQ/R. તો આ કિંમતો મૂકીએ. K ની કિંમત 9 × 10⁻9, Q ની કિંમત 4 × 10⁻7 ડિવાઈડ બાય અંતર કેટલું છે? 9 × 10⁻². તો 9 9 કેન્સલ થશે, તો જવાબ શું આવશે સ્થિતિમાનનો? 4 × 10⁻9 - 7 2 + 2 4 વોલ્ટ. આટલું વિદ્યુત સ્થિતિમાન હશે એ બિંદુવત વિદ્યુતભારના લીધે પી બિંદુએ. આ આપણો પ્રશ્નનો જવાબ, એ પાર્ટનો જવાબ. બી પાર્ટની અંદર શું પૂછ્યું છે? તો રકમ વાંચીએ. તે પરથી 2 × 10⁻⁹ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. એટલે અનંત અંતરેથી કોઈ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાં રહેલા કોઈ બિંદુએ લાવવા માટે કરવા પડતા કાર્યને શું કહેવાય? તે બિંદુ આગળની તે વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા. એટલે આપણે કરેલું કાર્ય ગણવાનું છે. એ શું થશે? તો તે બિંદુ આગળની વિદ્યુત સ્થિતિ ઉર્જા જેટલું થશે. કોઈ પણ બિંદુ આગળ વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા શું લખાય? તે વિદ્યુતભારનું મૂલ્ય અને તે બિંદુ આગળનું સ્થિતિમાન. તો તે વિદ્યુતભાર, કયા વિદ્યુતભારને આપણે લાવીએ છીએ? 2 × 10⁻⁹ કુલમને પી બિંદુએ લાવીએ છીએ અને પી બિંદુએ સ્થિતિમાન કેટલું મળ્યું? 4 × 10⁻⁴. તો કેટલું થશે? આ 4 × 2 8 × 10 ની કેટલી ઘાત થશે? -9 + 4 એટલે -5 જૂલ. આટલું કાર્ય કરવું પડશે. હવે એ જ પ્રશ્નની અંદર કંઈક બીજું પણ પૂછ્યું છે. શું કીધું છે? શું જવાબ વિદ્યુતભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? તો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભારને ખસેડતા કરવું પડતું કાર્ય એ માર્ગ પર આધારિત નથી. એટલે કે જવાબ માર્ગ પર આધારિત ન હશે. આ ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. કયા માર્ગે તમે આ બિંદુ સુધી લાવો છો અનંત અંતરેથી વિદ્યુતભારને, એ માર્ગ ઉપર આ જવાબ આધાર રાખતો નથી. તમે કોઈ પણ માર્ગે લાવો તો કાર્ય સમાન જ થશે. હવે નેક્સ્ટ ઉદાહરણ ગણીએ. ઉદાહરણ નંબર 2.2. ઉદાહરણ નંબર 2.2 ની રકમ વાંચીએ. બે વિદ્યુતભારો 3 × 10⁻⁸ કુલમ અને -2 × 10⁻⁸ કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. એટલે બે વિદ્યુતભારો છે જે એકબીજાથી અમુક અંતરે રહેલા છે. તો આ બે વિદ્યુતભારો લઈએ જે એકબીજાથી અમુક અંતરે રહેલા છે. Q1 જેનું મૂલ્ય છે 3 × 10⁻⁸ કુલમ અને બીજું વિદ્યુતભાર લઈએ Q2 જેનું મૂલ્ય છે -2 × 10⁻⁸ કુલમ.
બે વચ્ચેનું અંતર ધારી લઈએ કેટલું છે, આપેલું છે 15 સેન્ટીમીટર. તો બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ, બે વિદ્યુતભારોને જોડતી રેખા એટલે આ રેખા થઈ, આ રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અને કીધું છે અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો. હવે આગળ ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે આવો જ સેમ દાખલો ગણી ગયા, જેમાં એવું આવતું હતું કે કયા બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. તો એ સમયે આપણે શું કરતા હતા? તો બંને વિદ્યુતભારોના કારણે વિદ્યુત ક્ષેત્ર મળશે અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યારે શૂન્ય હોય? જ્યારે બંને વિદ્યુતભારોને કારણે મળતું વિદ્યુત ક્ષેત્ર એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય અને સમાન મૂલ્યનું હોય. હવે અહીં આગળ પરિણામી વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થવા માટેની શરત શું હશે? તો પરિણામી વિદ્યુત સ્થિતિમાન કોઈ પણ બિંદુએ શું હશે? તો Q1 વિદ્યુતભારના કારણે સ્થિતિમાન અને Q2 વિદ્યુતભારના કારણે સ્થિતિમાન, આ બેનો સરવાળો. અહીં સ્થિતિમાન એ સદિશ રાશિ નથી, અદિશ રાશિ છે. એટલે બે વિદ્યુતભારો વડે મળતું સ્થિતિમાન શૂન્ય થવું જોઈએ. તો એ ક્યારે થાય? બે વિદ્યુતભારો વડે મળતું સ્થિતિમાનનું મૂલ્ય સમાન ક્યારે થાય એટલું જોવાનું છે, એમાં દિશા જોવાની નથી. તો કોઈ પણ એકમ વિદ્યુતભારને કારણે સ્થિતિમાનનું સૂત્ર લખીએ તો તે શું લખાય? KQ/R લખાય. એટલે સ્થિતિમાન એ કોના સમપ્રમાણમાં છે? તો Q/R ના સમપ્રમાણમાં છે. હવે આપણે એવું સ્થાન શોધવાનું છે કે આ પ્લસ વિદ્યુતભારને કારણે મળતું સ્થિતિમાનનું મૂલ્ય અને માઇનસ વિદ્યુતભારને કારણે મળતું સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય. તો જ બેનો સરવાળો 0 થશે, કારણ કે એકનું સ્થિતિમાન પ્લસ અને બીજાનું સ્થિતિમાન માઇનસ આવશે. તો સ્થિતિમાન સમાન થવા માટે Q/R નું મૂલ્ય સમાન થવું જોઈએ. એટલે કે જેના માટે Q નું મૂલ્ય વધુ હોય એના માટે R નું મૂલ્ય પણ વધુ હોવું જોઈએ. જેના માટે Q નું મૂલ્ય ઓછું હોય એના માટે R નું મૂલ્ય પણ ઓછું હોવું જોઈએ. એટલે જેના માટે Q વધારે એના માટે R વધારે, એનો મિનિંગ શું થાય કે જે વિદ્યુતભારનું મૂલ્ય વધુ છે તે વિદ્યુતભારથી આપણે જે બિંદુ શોધવાનું છે જ્યાં આગળ સ્થિતિમાન શૂન્ય થાય છે તે બિંદુનું અંતર પણ વધુ હોવું જોઈએ. એટલે અહીં એક નોંધ લખીએ કે વિદ્યુત સ્થિતિમાન સમાન થવા માટે શું જરૂરી છે? તો એવા બિંદુઓ લેવા કે જે વધુ મૂલ્યના વિદ્યુતભારથી દૂર રહેલા હોય. વધુ મૂલ્યના વિદ્યુતભારથી કેવા રહેલા હોય? દૂર રહેલા હોય. તો આમાં આનું મૂલ્ય છે 3 × 10⁻8 કુલમ અને આનું મૂલ્ય છે 2 × 10⁻8 કુલમ. તો કોનું મૂલ્ય વધારે છે આનું? તો આપણે એવા બિંદુ સિલેક્ટ કરવા કે જે આ વિદ્યુતભારથી દૂર હોય. હવે આપણે બિંદુઓનું સ્થાન કયું લઈ શકીએ? તો Q1 ની ડાબી બાજુ, Q1 Q2 ની વચ્ચે અને Q2 ની જમણી બાજુ. હવે ધારો કે આપણે Q1 ની ડાબી બાજુ કોઈ બિંદુ લઈએ જ્યાં આગળ આપણે ધારીએ કે સ્થિતિમાન શૂન્ય છે. તો એ બિંદુનું Q1 થી અંતર એ આ બિંદુનું Q2 થી અંતર કરતાં ઓછું થાય. પરંતુ આપણી શરત શું છે? તો કે વધુ મૂલ્યના વિદ્યુતભારથી એ બિંદુનું અંતર વધુ હોવું જોઈએ. જે અહીં રહેલા બિંદુએ Q1 ની ડાબી તરફના બિંદુ માટે એ સેટિસ્ફાય થતું નથી. એટલે બિંદુને આપણે Q1 ની ડાબી બાજુ લઈ શકીએ નહીં. તો ક્યાં લેવું જોઈએ? તો ધારો કે આપણે અહીં લઈએ Q1 Q2 ની વચ્ચેના કોઈક વિસ્તારમાં, અહીં આગળ આપણે બિંદુ લઈએ. તો શું Q1 થી આ બિંદુનું અંતર એ Q2 થી અંતર કરતાં વધુ થાય છે? તો થાય છે. એના માટે એવું એક બિંદુ શક્ય છે Q1 Q2 ની વચ્ચે જ્યાં સ્થિતિમાન શૂન્ય થશે. તો પહેલું આપણે ધારીએ કે Q1 થી x જેટલા અંતરે રહેલા બિંદુએ આ P બિંદુએ સ્થિતિમાન શૂન્ય થાય છે. x સેન્ટીમીટર જેટલા અંતરે. હવે P બિંદુએ સ્થિતિમાન શું છે? 0. P બિંદુએ સ્થિતિમાન Q1 ના કારણે હશે અને Q2 ના કારણે હશે. એના બરાબર શું થશે? 0.
એટલે V1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ V2 થશે. V1 એટલે કે Q1 ભાગ્યા R1 અને V2 એટલે કે Q2 ભાગ્યા R2. હવે કિંમતો મૂકીએ. કે કેન્સલ થશે બંને તરફથી. Q1 વિદ્યુતભારનું મૂલ્ય શું છે? 3 × 10⁻⁸. R1 અંતર, Q1 થી આ P બિંદુનું અંતર કેટલું છે? x. Q2 વિદ્યુતભારનું મૂલ્ય -2 × 10⁻⁸. શું છે? -2 × 10⁻⁸ ભાગ્યા આ વિદ્યુતભારથી આ બિંદુનું અંતર કેટલું થશે? 15 - x સેન્ટીમીટર થશે. આ અંતર કેટલું થશે? 15 - x સેન્ટીમીટર. 10⁻⁸ બંને તરફથી કેન્સલ, તો શું આવશે આગળ? 3/x ઇઝ ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ થશે 2/15 - x. હવે આ ક્રોસ ગુણાકાર કરીએ તો 15 × 3 શું થશે? 15 × 3 કેટલા થશે? 45 થશે. -3 × x થશે ઇઝ ઇક્વલ ટુ 2 × x. તો 45 બરાબર 3 + 2 5x થશે. તો x બરાબર 9 સેન્ટીમીટર. એટલે પહેલો જવાબ આવ્યો કે Q1 થી 3 × 10⁻⁸ કુલમથી 9 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ સ્થિતિમાન 0 હશે. અને એને આ રીતે ડિસ્ક્રાઇબ કરી શકીએ કે આટલા અંતરે -2 × -8 કુલમ તરફ આવેલા બિંદુએ, એટલે આ તરફ આવેલા બિંદુએ એવું લખી શકીએ. તો પહેલો જવાબ આવ્યો. હવે ત્રીજો કેસ આપણો બાકી છે. જો બિંદુ Q2 ની જમણી તરફ હોય તો આપણે શરત સેટિસ્ફાઈ થાય છે કે નહીં એ ચેક કરવું પડશે. તો ધારો કે બિંદુ અહીં આવેલું છે, તો આ બિંદુ એ Q1 થી વધુ અંતરે થશે અને Q2 થી ઓછા અંતરે, તો એમાં પણ આપણી શરત સેટિસ્ફાઈ થાય છે. આ બિંદુ એવું છે કે જે વધુ મૂલ્યના વિદ્યુતભારથી દૂર આવેલું છે, એટલે બીજો કેસ પણ આની અંદર આવશે કે Q2 ની જમણી તરફ કોઈ એક બિંદુ છે અહીંયા આગળ Q, જે Q1 થી x અંતરે રહેલું છે, જ્યાં આગળ સ્થિતિમાન શું થશે? 0 થશે. તો Q આગળનું સ્થિતિમાન 0 થાય એનો મતલબ V1 + V2 0 થાય, એટલે કે આપણે V1 બરાબર -V2 લખી શકીએ. તો આ થશે k Q1/R1 ઇઝ ઇક્વલ ટુ -k Q2/R2. સેમ સ્ટેપ. k કેન્સલ થશે. Q1/R1 બરાબર શું મળશે? -Q2/R2. Q1 વિદ્યુતભાર 3 × 10⁻⁸. આ વિદ્યુતભારથી આ બિંદુનું અંતર કેટલું? x. Q2 વિદ્યુતભાર -2 × 10⁻⁸. આ વિદ્યુતભારથી આ બિંદુનું અંતર કેટલું થશે? તો x -15 થશે. તો 10⁻⁸ કેન્સલ. 3/x બરાબર -2/x -15. તો આ ગુણાકાર કરીએ, ક્રોસ ગુણાકાર. 3 × x 3x -15 × 45 બરાબર 2x. તો આ x બરાબર 45 સેન્ટીમીટર. આ બીજો જવાબ આવ્યો. એટલે Q1 થી અથવા તો 3 × 10⁻⁸ કુલમથી 45 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? તો 0 હશે. તો આપણે આવા કેસની અંદર ખાસ ધ્યાન રાખશું
કે બે વિદ્યુતભારો વડે મળતું સ્થિતિમાન શૂન્ય ક્યારે થશે? તો શરત એ છે કે એકનું સ્થિતિમાન પ્લસ હોવું જોઈએ, બીજાનું માઇનસ, તો જ સરવાળો 0 થશે. એવું ક્યારે થાય? જ્યારે એક વિદ્યુતભાર પ્લસ હોય ને બીજો માઇનસ હોય. એટલે શરત તો પહેલી એ જોવાની કે એક પ્લસ હોવો જોઈએ, એક માઇનસ. પછી શરત શું જોવાની? તો બિંદુ એવી જગ્યાએ લેવાના કે જે વધુ મૂલ્યના વિદ્યુતભારથી દૂર હોય. વધુ મૂલ્ય કહું એટલે 3 જોવાનું અને 2 જોવાનું, આ માઇનસ સિમ્બોલને જોવાનું નહીં, મૂલ્ય બોલું છું એટલા માટે. તો આ સેમ કન્સેપ્ટથી તમે ઉદાહરણનો દાખલો પણ ગણી શકો, સ્વાધ્યાયનો દાખલો પણ ગણી શકો તમારી જાતે. તો હોમવર્કની અંદર એ દાખલો ગણવા માટે હું તમને આપું છું. સેમ ટુ સેમ દાખલો છે, જે દાખલાનો નંબર છે 2.1. એક્ઝેક્ટ સેમ ટુ સેમ દાખલો છે, જેની અંદર એક વિદ્યુતભારનું મૂલ્ય આપ્યું છે 5 × 10⁻⁻8 કુલમ અને બીજા વિદ્યુતભારનું મૂલ્ય આપ્યું છે -3 × 10⁻⁻8 કુલમ. તો એ ઉદાહરણની અંદર વધુ વિદ્યુતભારનું મૂલ્ય કયું છે? 5. તો એનાથી દૂર આવેલા બિંદુઓ લેવાના, એટલે કે તમને બે કેસ મળશે. એક બે વચ્ચેના બે વિદ્યુતભારો વચ્ચેના સ્થાનમાં આવશે અને બીજું એ 5 × 10⁻⁻8 કુલમથી દૂર તરફના સ્થાન આગળ આવશે, એટલે કે બીજા વિદ્યુતભારથી જમણી તરફ આવશે. હવે આપણે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 2.3. હવે આ ઉદાહરણને તમે અલગ અલગ રીતે સમજી શકો. હું બંને રીતોથી સમજાવીશ. એક રીત થોડી સહેલી હશે, એક રીત જે બુકની અંદર આપી એ હશે. અને આ ઉદાહરણથી તમે 1 માર્કના પ્રશ્નો ઇઝીલી લખી શકો. અને એના માટે જ આ ઉદાહરણ છે કે આની અંદરથી બોર્ડ એક્ઝામની અંદર MCQ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછાઈ શકે, સેમ ટુ સેમ એક્ઝેક્ટ. તો ઉદાહરણની અંદર શું આપ્યું છે જુઓ. તો ઉદાહરણની અંદર પહેલો સવાલ કીધો છે, આકૃતિઓ આપી છે A અને B, જેમાં અનુક્રમે ધન અને ઋણ વિદ્યુતભારોની ક્ષેત્રરેખાઓ છે. તો આ ક્ષેત્રરેખાઓ માટે અલગ અલગ પ્રશ્નોના જવાબ આપવાના છે, A, B, C, D, E. તેમાં પહેલો પ્રશ્ન જોઈએ. સ્થિતિમાન તફાવત VP - VQ અને VB - VA ના ચિહ્નો જણાવો. હવે એને સોલ્વ કરવા માટે એક કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરી શકીએ, જે લાસ્ટ ટાઈમ મેં તમને શીખવ્યો હતો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધીએ તો સ્થિતિમાનમાં ઘટાડો થાય. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, પ્લસ વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્રની દિશા એનાથી બહાર જતી દિશામાં છે. તો આમ વધીએ તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય, એટલે Q આગળનું સ્થિતિમાન ઓછું હશે P કરતાં, એટલે P આગળનું સ્થિતિમાન એ Q કરતાં કેવું છે? વધુ છે. તો VP - VQ કરીએ, બંને તરફ VQ ને બાદ કરીએ તો VQ - VQ શું થશે? 0. ગ્રેટર દેન 0 એટલે કેવું છે? ધન. એટલે VP - VQ એ ધન મળશે. બહુ ઇઝીલી આન્સર આવી ગયો આ રીતે. બીજી આકૃતિને ધ્યાનમાં લો તો આ તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા છે, એટલે આમ જઈશું તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થશે. તો આમ જઈએ તો પહેલા બિંદુ B આવે છે ને પછી A આવે છે, એટલે B આગળનું સ્થિતિમાન એ વધુ હશે A કરતા. તો VB - VA કરીએ તો એનો જવાબ ગ્રેટર દેન 0 આવશે, એટલે કેવું આવશે? ધન આવશે. કેવું આવશે? ધન આવશે. બરાબર છે. હવે એને બુકની અંદર અલગ રીતે એક્સપ્લેન કર્યું છે, આ કન્સેપ્ટનો ઉપયોગ કર્યા વગર, કે કોઈ વિદ્યુતભારના કારણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર શું આવે? KQ/R. એટલે કે જેમ અંતર વધુ હશે તેમ સ્થિતિમાન વધુ હશે. કોઈ બિંદુવત વિદ્યુતભારના કારણે સ્થિતિમાનનું સૂત્ર શું આવે? KQ/R. એટલે અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે સ્થિતિમાન.
એટલે જો અંતર વધુ હશે તો સ્થિતિમાનનું મૂલ્ય એ ઓછું હશે. તો અહીં આગળ પ્લસ વિદ્યુતભારના કારણે સ્થિતિમાન છે એટલે સ્થિતિમાન ધન હશે. સ્થિતિમાન કેવું હશે? ધન. હવે મૂલ્યની વાત કરીએ તો કોણ દૂર આવેલું છે? ક્યુ બિંદુ દૂર આવેલું છે. એટલે ક્યુનું અંતર એ પી કરતાં વધુ છે. તેથી શું લખાય? ક્યુ આગળ સ્થિતિમાનનું મૂલ્ય એ પી આગળના સ્થિતિમાન કરતાં કેવું થશે? ઓછું થશે. અંતર વધુ હોય તો સ્થિતિમાન ઓછું થાય. તો હવે આ વિદ્યુતભાર જે છે એ ધન છે એટલે બંને બિંદુ આગળ સ્થિતિમાન પણ ધન જ હશે. એટલે મૂલ્ય લખો કે સ્થિતિમાન લખો બંને સમાન થશે. હવે આના ઉપરથી તમે લખી શકો 0 લેસ ધેન વીપી માઇનસ વીક્યુ, એટલે કે વીપી માઇનસ વીક્યુ ગ્રેટર ધેન 0 એટલે ધન. આ બીજી રીતે પણ સાબિત થયું. તો આ રીતે પણ સાબિત કરી શકો. બીજા કેસની વાત કરીએ તો અહીં બી નું અંતર એ આર એ ના અંતર કરતાં વધુ છે. તેના પરથી શું લખી શકાય? તો કે બી આગળ સ્થિતિમાનનું મૂલ્ય એ આગળના સ્થિતિમાન કરતાં ઓછું હશે. આવું લખી શકાય. મૂલ્યની વાત કરીએ. હવે આ ઋણ વિદ્યુતભારના કારણે સ્થિતિમાન ઋણ હશે. એટલે ઋણ મૂલ્ય જો વધુ હોય તેને ઋણમાં કરીએ. ધારો કે આ 5 છે ને આ 3 છે તો મૂલ્ય એને ઋણ વિદ્યુતભારના કારણે મળતું સ્થિતિમાન હોવાથી માઇનસ લખીએ. તો -5 અને -3 એવું જો બને તો આ ઓછું થશે કોના કરતાં? આના કરતાં. એટલે વીબી એ વીએ કરતાં વધુ થશે. મૂલ્ય ઓછું છે પણ ઋણમાં મૂલ્ય લેવાનું છે કારણ કે વિદ્યુતભાર જે છે આ એ ઋણ છે. તો અહીંયા આગળ મળતા સ્થિતિમાન ઋણ આવશે કે Q/R. ક્યુ મૂલ્ય ઋણ હોય તો સ્થિતિમાન પર ઋણ હોય. તો બી આગળ સ્થિતિમાન ઋણમાં લખીએ તો એ ઋણમાં બી આગળનું સ્થિતિમાન એ ઓછું હશે કારણ કે એનું મૂલ્ય ઓછું છે. ઋણમાં સ્થિતિમાન વધુ હશે કારણ કે એનું મૂલ્ય ઓછું છે. એટલે આ 2 છે ને આ 3 છે તો આ ઋણમાં લખીએ તો -2 -3 એટલે -2 મોટું કહેવાય -3 કરતાં. તો આના પરથી વીબી માઇનસ વીએ શું થાય? ગ્રેટર ધેન 0 એટલે કેવું થાય? ધન થાય. બી માટે લખીએ. ચાલો બીજો ઓપ્શન. એક નાના વિદ્યુતભારની ક્યુ અને પી તથા એ અને બી બિંદુઓ વચ્ચેની સ્થિતિ ઊર્જાના તફાવતના ચિહ્નો દર્શાવો. હવે સ્થિતિ ઊર્જાનો તફાવત બરાબર શું લખાય? ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી લખાય. હવે આ વિદ્યુતભાર કેવો લેવાનો છે? ઋણ. એટલે આ રીતે લખાશે. બરાબર. હવે કોની વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત લેવાનો છે? ક્યુ અને પી. તો યુક્યુ માઇનસ યુપી લખીએ તો શું લખાશે? માઇનસ ક્યુ ઇન્ટુ વીક્યુ માઇનસ વીપી. હવે આ જે મૂલ્ય છે વીપી માઇનસ વીક્યુ એ ધન આવ્યું તો વીક્યુ માઇનસ વીપી એ ઋણ થશે. આ ઋણ હોય તો ઋણ ઇન્ટુ ઋણ કેવું થાય? ધન થાય. એટલે કે યુક્યુ માઇનસ યુપી નું મૂલ્ય એ ધન થશે. એટલે અહીં શું લખાય? અહીં વીક્યુ માઇનસ વીપી લેસ ધેન 0 હોવાથી ઋણ હોવાથી યુક્યુ માઇનસ યુપી એ ગ્રેટર ધેન 0 કેવું થશે? ધન થાય. અગત્યનો કોન્સેપ્ટ. બીજા કોના વચ્ચે જોવાનું છે? એ અને બી. તો યુએ માઇનસ યુબી લખીએ તો શું લખાશે? માઇનસ ક્યુ ઇન્ટુ વીબી માઇનસ વીએ. હવે વીબી માઇનસ વીએ કેવું છે? ધન. તો ધન ઇન્ટુ ઋણ શું થાય? ઋણ. એટલે અહીં વીબી માઇનસ વીએ લેસ ધેન 0 સોરી ગ્રેટર ધેન 0 હોવાથી ધન હોવાથી આ જે છે યુએ માઇનસ યુબી એ કેવું થશે? લેસ ધેન 0 એટલે ઋણ થાય.
અહીં આગળ લખવામાં આપણે એક મિસ્ટેક કરી રહ્યા છીએ. જો આ યુએ માઇનસ યુબી હોય તો આ પણ વીએ માઇનસ વીબી લખવું પડે. એટલે આ એક મિસ્ટેક કરી છે આપણે. જ્યારે આપણે યુએ માઇનસ યુબી લખીએ તો અહીંયા શું લખાશે? વીએ માઇનસ વીબી. હવે આમાંથી ઋણ કોમન કાઢીએ તો શું લખાય? ઋણ ઋણ ધન થઈ જશે. વીબી માઇનસ વીએ. તો આ વીબી માઇનસ વીએ એ કેવું છે? ગ્રેટર ધેન 0 ધન હોવાથી યુએ માઇનસ યુબી પણ કેવું થશે? ગ્રેટર ધેન 0 ધન થાય. આ રીતે તમે ઇઝીલી સમજી શકો. નેક્સ્ટ સમજીએ તો એક નાના ધન વિદ્યુતભારને ક્યુ થી પી લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન જણાવો. હવે આપણને બાહ્ય બળ વડે થતું કાર્ય એનું સૂત્ર ખબર છે, ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. કોને લઈ જવાનું છે? તો નાના ધન વિદ્યુતભારને, એટલે પ્લસ ક્યુ વિદ્યુતભાર. ક્યાંથી ક્યાં લઈ જવાનું છે? ક્યુ થી પી, એટલે તફાવત લખાશે વીપી માઇનસ વીક્યુ, અંતિમ બિંદુ માઇનસ પ્રારંભિક બિંદુ. હવે વીપી માઇનસ વીક્યુ નું મૂલ્ય ધન છે. કેવું છે? ધન હોવાથી બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું થશે? ધન થાય. જો બાહ્ય બળ વડે થતું કાર્ય ધન હોય તો વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય એ ઋણ થાય. કારણ કે બાહ્ય બળ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણે લગાવીએ છીએ. તો આ રીતે આ ક્વેશ્ચન સોલ્વ થશે. ડી ઓપ્શન જોઈએ. ઓપ્શન ડી ની અંદર શું કીધું છે? તો એક નાના ઋણ વિદ્યુતભારને બી થી એ લઈ જવામાં બાહ્ય બળ વડે થતું કાર્યનું ચિહ્ન. કાર્ય બાહ્ય બળ વડે કેટલું થશે? ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. કેવા વિદ્યુતભારને લઈ જવાનું છે? ઋણ વિદ્યુતભારને માઇનસ ક્યુ ડેલ્ટા વી. ક્યાંથી ક્યાં લઈ જવાનું છે? તો બી થી એ, એટલે વીએ માઇનસ વીબી. માઇનસ કોમન કાઢીએ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, વીબી માઇનસ વીએ. તો વીબી માઇનસ વીએ તો કેવું છે? ધન. એટલે વીબી માઇનસ વીએ ધન હોવાથી બાહ્ય બળ વડે થતું કાર્ય પણ કેવું થશે? ધન થાય. ખૂબ અગત્યનું. ઈ પ્રશ્ન કરીએ. બી થી એ જવામાં નાના ઋણ વિદ્યુતભારની ગતિ ઉર્જા વધે કે ઘટે? સ્થિતિ ઉર્જામાં શું થાય એ કરીએ, લખીએ. તો સ્થિતિ ઉર્જાનો તફાવત શું લખાય? ક્યુ ડેલ્ટા વી. કેવા વિદ્યુતભારને? ઋણ, એટલે માઇનસ ક્યુ ડેલ્ટા વી. ક્યાંથી ક્યાં લઈ જવાનું? તો બી થી એ, એટલે અંતિમ બિંદુ એ માઇનસ પ્રારંભિક બિંદુ બી. તો આને શું લખાશે? યુએ માઇનસ યુબી. તો માઇનસ કોમન કાઢીએ તો માઇનસ માઇનસ પ્લસ ક્યુ વીબી માઇનસ વીએ. હવે વીબી માઇનસ વીએ આપણે સાબિત કર્યું ધન છે, એટલે વીબી માઇનસ વીએ ધન હોવાથી યુએ માઇનસ યુબી પણ કેવું થશે? ધન થાય. યુબીએ માઇનસ યુબી ધન, એટલે યુએ ગ્રેટર ધેન યુબી. એટલે એ આગળ સ્થિતિ ઉર્જા વધુ છે બી કરતા. એટલે કે એ થી બી જવામાં એ આગળ સ્થિતિ ઉર્જા વધુ છે બી કરતા. તો બી થી એ જવામાં સ્થિતિ ઉર્જામાં વધારો થયો તો ગતિ ઉર્જામાં શું થશે? ઘટાડો થશે. તેથી ગતિ ઉર્જા એ આગળ બી કરતા કેવી હશે? ઓછી હશે. એટલે ગતિ ઉર્જા શું થાય? ઘટે. એટલે સ્થિતિ ઉર્જા જો વધે તો ગતિ ઉર્જા શું થાય? ઘટે. કારણ કુલ ઉર્જા હંમેશા કેવી રહેતી હોય? અચળ, સંરક્ષી બળ ક્ષેત્રની અંદર. અથવા તો તમે આને આ રીતે પણ સમજી શકો કે બી થી એ જો ઋણ વિદ્યુતભારને લઈ જવામાં આવે તો ઋણ વિદ્યુતભાર બીજા ઋણ વિદ્યુતભારને અપા કરશે. જે વિદ્યુતભારને આપણે લઈ જઈએ છીએ એ પણ ઋણ છે. એટલે આ ઋણ વિદ્યુતભાર આપણે ખસેડેલા ઋણ વિદ્યુતભારને શું કરે? અપા કરશે. તો અપા કરશે એટલે એના લીધે શું થાય? વેગ ઘટે. વેગ ઘટે તો ગતિ ઉર્જા પણ શું થાય? ઘટે. એટલે આ રીતે પણ આપણે આ પ્રશ્નનો જવાબ સમજી શકીએ. તો આજે આપણે આટલા ઉદાહરણો જોયા અને જે હોમવર્કમાં મેં તમને સ્વાધ્યાયનો પહેલો દાખલો કરવા કીધો છે એ તમારે કરવાનો.
અને આટલી વસ્તુ નોટબુકમાં નોંધી લેવાની. હવે નેક્સ્ટ ટાઈમ આપણે નવા ટૉપિક સાથે મળીશું. તો બાય બાય બધાને, મળીએ નેક્સ્ટ ટાઈમ.